અયોધ્યા ખાતે નિર્મિત ભવ્યાતિ ભવ્ય શ્રીરામ મંદિરમાં 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થશે। આ અભૂતપૂર્વ ઘટના શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે થરાતાણામાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાતાણામાં આવેલ શિશુ મંદિરથી શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, જે થરા બજાર થઈ નગરપાલિકા થઈ વાળીનાથ મંદિર પાસે ગરબાની રમઝટ બોલાવી રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાન શોભાયાત્રા આવી ત્યારે એક ચમત્કાર થયો હતો। ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજી વાનર સ્વરૂપમાં લીમડાના ઝાડ ઉપર આવી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નિહાળતા અમારા સંવાદદાતા માનસી ચૌહાણે કેમેરામાં કંડાર્યા હતા। આરતી પૂજા કરી તેમજ અયોધ્યાથી આવેલ અક્ષતનું પૂજન કરવામાં આવેલ આ શોભાયાત્રા રબારી વાસ થઈ ઓગળ વિદ્યા મંદિરથી પસાર થઈ નિજ સરસ્વતી શિશુ મંદિરે આવી પહોંચી હતી, જ્યાં પ્રભુ શ્રીરામ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી। લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રીરામ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ તારીખ 22/1/2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે આ શોભાયાત્રાની ઝાંખીમાં ઘોડાગાડી, બગીમાં પ્રભુ શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, વશિષ્ઠ ઋષિમુનિ અને વાલ્મીકી ઋષિ ઊંટગાડીમાં અને ઝૂંપડીમાં સબરી રામ રામની માળા કરતા નજરે પડ્યા હતા। આ શોભાયાત્રામાં શિશુ મંદિરના બાળકો વાનર સેનારૂપી ભગવાન શ્રી રામની ધજા સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ શોભાયાત્રામાં વિદ્યાલયના ટ્રસ્ટી, વ્યવસ્થાપક ગણ, દીદી, ગુરુજી, બાળકો તથા વાલીશ્રીઓ જોડાયા હતા। અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની 22મી જાન્યુઆરીના રોજ અતિ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના થરાતાણા શિશુ મંદિરમાં આજે બપોરે 2 વાગે શોભાયાત્રા નીકળી હતી। હું જે દ્રશ્ય બતાવવાનો કોશિશ કરીશ કે આ થરાતાણા શિશુ મંદિરનો જે સંકુલ છે તેમાં આજે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ખુદ બાળકોના સ્વરૂપમાં આવીને બિરાજમાન છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો રામ, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજી અને વશિષ્ઠ મુનિ સાથે સાથે વાલ્મીકી ઋષિ પણ બિરાજમાન છે। અન્ય પણ અહીંના જે આપ દ્રશ્યમાં જુઓ છો કે બહેનો જે અહીંયા પણ શોભાયાત્રામાં જોડાયા છે, સાથે આપણી સાથે અહીંના જે ટ્રસ્ટી છે એમની સાથે સીધી મુલાકાત કરશે। આપ શું કહેશો આ શોભાયાત્રા અને એમાં ભગવાન શ્રી રામની જે અયોધ્યા ખાતે ભવ્યથી અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છે? ભગવાન શ્રી રામની 500 વર્ષ બાદ સાધુ સંતોના સંઘર્ષથી આજે 500 વર્ષ બાદ આજે 22મી જાન્યુઆરીએ ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા થવાની છે। તે નિમિત્તે આજે શ્રી સરસ્વતી શિશુ મંદિરના બધા વાલીગણ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, આચાર્યગણ બધા આજે શોભાયાત્રા નીકળી, શોભાયાત્રા શિશુ મંદિરથી નીકળી અને વાલીનાથ મંદિર, રામજી મંદિર થઈ અને મહારાણા પ્રતાપ ચોકથી હાઈસ્કૂલ રોડ થઈ અને પરત શિશુ મંદિર આવી છે। આ શિશુ મંદિરમાં આવ્યા પછી દરેક આ શિશુ મંદિરના વાલીઓ ભવ્યાથી ભવ્ય એક સમૂહ આરતી ભવ્ય આરતીમાં બધાએ લાભ લીધો છે। એથી આ શિશુ મંદિર આજે રામજી મંદિરની પ્રતિષ્ઠાના નિમિત્તે આજે એક શોભાયાત્રા નીકળી છે। તો જે પ્રકારે ભગવાન શ્રી રામ જન્મભૂમિની જે ભવ્ય શોભાયાત્રા આજે નીકળી છે અને એમાં નાના બાળકો વાનર સ્વરૂપે ભગવાન શ્રી રામના જય શ્રી રામના નારા સાથે અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। માનસી ચૌહાણ, BK ન્યૂઝ, કાંકરેજ।